દિયોદરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા બન્યા મહેમાન। દેશમાં 1 લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્ર થકી જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે। દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દિયોદરના આગમન થતા હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવીન માર્કેટ યાર્ડથી નીલકંઠ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી યોજી હતી, જેમાં બાલિકાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સામૂહિક દ્વારા સ્વાગત કરાયું, જ્યાં નીલકંઠ મહાદેવ મંદિર હોલ ખાતે સભા કાર્યક્રમ યોજાયો હતો। દિયોદર હિન્દુ ધર્મના કાર્યકર્તા દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાને પાઘડી તલવારથી સન્માનિત કરવામાં આવ્યા, જ્યાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્થાપકે અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી હિન્દુ ધર્મના લોકોને મદદ મળી શકે તે માટે હિન્દુ ધર્મના લોકો દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન શરૂ કર્યું છે, જેને લઈ દર શનિવારે અલગ અલગ જગ્યાએ સોસાયટીઓ, શેરીઓ અને હનુમાન મંદિરે હનુમાન ચાલીસા માટેના કેન્દ્ર શરૂ કરવા અભિયાન શરૂ કર્યું છે, જેથી દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ માટે હિન્દુ એડવોકેટ અને રોજગાર મળી રહે તે માટેની સેવાઓ મળી રહે તે માટે અભિયાન શરૂ કર્યું છે, જેનાથી વોટ્સએપ ગ્રુપ, ફેસબુક પેજ, હેલ્પલાઇન નંબરથી હિન્દુ ધર્મના લોકોને મુશ્કેલીના સમયે જરૂરી મદદ મળે સેવાનો લાભ મળી શકશે, જેના અલગ અલગ હેલ્પલાઇન નંબરો સેવા કરવાથી એનો લાભ હવે લઈ શકશે। મહત્વનું છે કે આ પ્રસંગે દિયોદર તાલુકાના હિન્દુ ધર્મના લોકો, યુવાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એવા કલ્પેશ બારોડ, દિયોદર। એ છેલ્લા 40 વર્ષમાં 12 વખત હિન્દુ જાગરણ અને કરવા માટે 50 લાખથી વધારે કાર્યકર્તાઓ ગામે ગામે ફર્યા, એનું શુભ પરિણામ છે। હવે आंतरराष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल નું લક્ષ્ય છે अब तो हिंदू ही आगे, समृद्ध हिंदू, सुरक्षित हिंदू, सम्मान युक्त हिंदू અને हिंदू ही आगे લક્ષ્યની અંતર્ગત ગરીબોને મફતમાં દર મહિને અનાજ, ગરીબોને મફતમાં પ્રાઇવેટના ડોક્ટર, એડવોકેટની વ્યવસ્થા, 24 કલાકની મદદની હિન્દુ હેલ્પલાઇન, બાળકોની ટેલેન્ટ વધારવી, મહિલા સુરક્ષાની ટ્રેનિંગ અને રોજગારમાં મદદ અને આ બધા કરવાનું કામ કરશે। એ કેન્દ્રનું નામ હનુમાન ચાલીસા કેન્દ્ર અને એ માટે હિન્દુસ્તાનમાં શનિવારે 1 લાખ જગ્યાએ હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ થયું છે। અમારા ડીસામાં 54 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે, એવા ઠેક ઠેકાણે અભિયાન ગતિ પકડી રહ્યું છે।